તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગમાં। તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આજે અમે હું જગદીશ ટ્યુશન ને પરેશ જઈ રહ્યા છીએ શંકર ભગવાનના મંદિરે, જે કે અમારા ગામમાં આવેલું છે। તો ચાલો તમે પણ દર્શન કરવા આવો અને અમે પણ જઈએ। कौन है ये लोग? कहां से आते हैं? તો ફાઇનલી મિત્રો અમે અમારા ગામના નદીમાં પહોંચી ગયા છીએ અને આ મારો ભત્રીજો છે। તો મુકેશભાઈ, તમે કોઈ કહેવા માંગો છો? બોલો બોલો। આ ભાઈને પેલા બતાડો। અને જુઓ અમારા ભાઈબંધો જગોન બધા છે, મસ્તી કરે છે। નદીમાં મસ્તી કરવાની મજા જ અલગ છે। આ જોઈ શકો છો, નદીમાં ફરવાની મજા જ અલગ છે। એક દાડો તમે પણ આવો મારી નદીમાં, રાણપુરમાં જોરદાર મજા આવશે। જોઈ શકો છો બધા જલસા કરે છે, વિડીયો બનાવી છે। આ જોઈ શકો છો તમે પણ, અમે પણ જઈએ પાછળ પાછળ। જો ફૂલ મસ્તી ચાલુ છે दोस्तों, कैसे हो मेरे दोस्तों? જો देखो ફૂલ મસ્તી કરે હવે તો અહીં ગોડો થઈ ગયો। બસ તમે આવો અમારા રાણપુર ગામની નદીમાં, આ ખાલી રાણપુર ગામની નદી નથી પણ આ તો રાજસ્થાન છે પૂરું। તો આ રાજસ્થાન છે ભાઈ। ઉપર ક્યાં આજે બૂટ બગાડી નાખા, કેટલા જવાનું છે? આપણી બૂટ બગાડીને કાલે પાછા દુકાનવાળાને ઉલ્લુ બનાવવા ના કરશે। જો અમે ઉપર શૂટિંગ થઈ રહ્યું છે, રીલ શૂટિંગ કરી રહ્યા છે। તો ચાલો આપણે ભાઈ એની જોડે જઈએ। આપણે રીલ બનાવી રહ્યા છે। ગીત વાઈટ ગેસ છે પણ કોપીરાઈટ ના થારી વાત છે। અને આ છે મારા કાકાનો છોકરો ટાકો ભાઈ, બ્લોગ ચાલુ છે। જય માતાજી, જય દ્વારકાધીશ। આજે અમે રાણપુર આખાનાવાસની નદીમાં આવેલા છીએ, બધા ભાઈબંધો કાકા બાપાના પોરિયા છીએ, વિડીયો બનાવવા માટે આવેલા છીએ। જય માતાજી। देख सकते अब हो। आगे चलते हैं हम। हाँ चलो यहाँ आगे, पे हम दिखाते हैं। ठीक है ठीक है, ये चलो रूम चलो। आप देख सकते हैं, ये ठोठड़ा का रूम, देखा आपने लापरवाही का नतीजा है। ये हमारे दुश्मन आगरा वाले का रूम, ये आठवें वाले का रूम है। और और तमे गुजराती भी बोलोगे तो चलोगे, चलेगा? और देखो ये पांचवा वाले का रूम, ये पांचवें वाले का रूम है। पांचवा वाला। चलो चलो हम आगे बढ़ते हैं, चलो। ये आता है छठा का रूम, हाँ ये छठा का रूम है, 6th क्लास। ये आता है चौथा का रूम, ये चौथा, ये 4th क्लास का रूम। चलो। ये बालवाटी का पहला बीजा, कौन सा, पहला बीजा? बालवाटी का बाल बाटी का। हाँ और पहला बीजा। ओके ओके ओके। और लास्ट रूम नहीं है ये रूम नहीं। 5 का क्लास, अच्छा। 4 का क्लास। यस यस, और आगे चलते हैं। चलो चलो चलो। अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल। और ये देख सकते हैं, आ जाओ काढ़ियो। और ये देख सकते हैं आप, ये हमारी आचार्य का हाँ हाँ, रूम है। ये आचार्य का रूम है। चलो आगे दिखाओ। और ये है हमारा रूम 7वां अब का। चुप हो जा, सातवीं फेल। तो मित्रों आ ठोठड़ाનું રૂમ છે। ठोठड़ाનું નહીં મિત્ર, આ હોશિયારનું છે। હોશિયારનું છે એમ? તું હોશિયાર હે? તું હોશિયાર હે?
બે એકડા કેટલા થોય? हाँ બે એકડા 11 બે એકડા બે થોય. ऐसे तो नहीं होता है એક એકડો ને બે એકડો બે ના છે. લેવડો તો હવે તે જાવું એક બગીચે. तो चलो गाइस बगीचे। अब हम जाएंगे बगीचे में હા तो चलो तो गाइस अब हम जा रहे हैं बगीचे में तो चलते हैं हम जंगल में घूमने के लिए जा रहे हैं। सॉरी गाइस बगीचे में नहीं अब जंगल में जा रहे हैं आगे देख सकते हैं एडिटिंग सर जा रहे हैं आगे देखो और ये भंगार वाले हैं बाप को भेज तेरे बस की बात नहीं और गाइस हम जंगल में जा रहे हैं जंगल में फोटो शूट करेंगे सब कुछ करेंगे और ये सर रहे હેલો ગાઈસ. वो तो हमको भी पता नहीं है अब हम जंगल वाले रास्ते घुस गए हैं तब चलते हैं લીલ ये बड़े बड़े बावड़ हैं मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस आप हमारे मत लेना क्योंकि ये खतरनाक हो सकता है हम आना 10-20 जगह लेके क्योंकि बाघ बीघा भी हो सकता है जंगल में तो गाइस फिर हम मिलते हैं थोड़ी देर के ब्रेक के बाद तो गाइस अब हम आ चुके हैं जय सती माता के मंदिर पे अब हम चलते हैं ये आप देख ही सकते हैं अब हम अंदर चलते हैं તો મિત્રો અમે ગયા છે અમારા સતીમાના મંદિરે જે કે જૂનામ જૂનું છે અમારું ગામનું તો જોઈ શકો છો કે સામે મંદિર તો ચાલો હવે બૂટ કાઢી નાખીએ અહીંયા અને દર્શન કરવા જઈએ તો ચાલો તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે પાછા અમારા ઘરે જેમ કે શંકર ભગવાનના મંદિરના દર્શન કરી અને નદીમાં પણ ફરીને આવી ગયા છે તો ચાલો હવે મળીએ બીજા બ્લોગ સાથે ત્યાર સુધી જય હિન્દ જય માતાજી જય ભારત खत्म बाय बाय टाटा गुड बाय